મીઠાપુર ગામના યુવાનની કરુણ હત્યાના કેસમાં આવેદનપત્ર આપવામાં આવ્યું। ધારી તાલુકાના દલખાણીયા મીઠાપુર ગામમાં લગ્નના આગલા દિવસે જ એક નિર્દોષ યુવકનું મર્ડર થયેલ છે, જે આખા પંથકમાં હાહાકાર મચી ગયેલ અને એક વરરાજાનું ખૂન અને જેની જાન જવાની હતી અને લગ્ન ગીત ગવાતા હતા ત્યાં મોતનું માતમ છવાયું અને મરશિયા મંડાણા તે હતભાગી યુવક વિશાલ મુનાભાઈ મકવાણા કે જે મુનાભાઈનો એકનો એક દીકરો હોય, જેની ઉંમર 23 વર્ષ નામના યુવકને બીજાના ફોનમાંથી ફોન કરી બે નરાધર્મોએ છેતરી આ વિશાલને મોતને ઘાટ ઉતારનારને કડકમાં કડક સજા થાય તે માટે આજ રોજ ધારી પ્રાંત ઓફિસ અને ધારી મામલતદાર સાહેબ, અમરેલી ડીએસપી સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ તકે ગુજરાતના નારી રક્ષા સેનાના આગેવાન કાજલબેન બારૈયા અને જેમની સાથે વિશાલભાઈના લગ્ન થવાના હતા તે કુંવારી દુલ્હન જાદવ, રૂપલબેન, કાનભાઈ અને કોળી સમાજના ભાઈઓ મોટી સંખ્યામાં આવી કોળી સમાજને ન્યાય મળે તેવી માંગ કરી રહ્યા છે। દુલ્હન રૂપલબેન પણ આ નરાધમોને સજા મળે તેવી માંગણી કરી રહ્યા છે। ધારી વિશ્વ હિન્દુ પરિષદ, ધારી બજરંગ દળ વગેરે સાથે જોડાઈ આવેદનપત્ર આપ્યું હતું। રૂપલ કાનાભાઈ છે અને હું અહીંયા એ સાબિત કરવા માંગુ છું કે જે આ હત્યા બની છે એમાં મારો કઈ હાથ નથી। અત્યારે સોશિયલ મીડિયા ઉપર ઘણા વિડીયો ને વાયરલ થઈ રહ્યા છે કે આમાં છોકરીનો હાથ છે, પણ મારો કઈ પણ હાથ નથી। જે મારે જે આ હત્યારો છે સોયદ સમા એની સાથે મારે પેલા જે પ્રેમ પ્રકરણ હતા હવે કઈ મારે એની સાથે નથી અને હું એ સાબિત કરવા માંગુ છું કે ઈ છોકરા જેણે મારા થનાર પતિની હત્યા કરી છે એને કડકમાં કડક સજા મળવી જોઈએ, ફાંસીની સજા મળવી જોઈએ અને સરકાર અત્યારે એનો જે ચહેરો છુપાવીને બેઠી છે, કઈ આગળ કાર્યવાહી કરી નથી રહી એ મારે જાણવું છે કે કેમ નથી કરી રહી અને છોકરાને મારે સામો લાવવો છે, આખી દુનિયાને બતાવવો છે કે આડે મારા થનાર પતિને માર્યો છે।